કોડીનારમાં વારંવાર ઉઠતી ફરિયાદને પગલે પોલીસે કાર્યવાહી કરી છે। 98 થી વધુ દારૂના અડ્ડા પર પોલીસે દરોડા પાડ્યા। 100 થી વધુ પોલીસની 10 ટીમો બનાવી વહેલી સવારે રેડ કરી। રેડ દરમિયાન 14 જગ્યાએથી નશીલો પદાર્થ મળી આવ્યો। એલસીબી અને એસઓજીની ટીમે મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરની અંદર આજે પોલીસની અલગ અલગ 10 જેટલી ટીમો બનાવીને 98 જગ્યાઓ ઉપર ખાસ કરીને નશીલો પદાર્થ વેચાતો હોય તેવી બાતમીના આધારે રેડ કરી હતી। આપ જોઈ શકો છો કે અત્યારે 98 જગ્યાઓ ઉપર વહેલી સવારે 4 કલાકથી રેડ ચાલી રહી હતી। અત્યારે સમગ્ર સ્ટાફ છે તેની રેડ હાલ પૂર્ણ કરી છે અને કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છે। પ્રાથમિક માહિતી તેવું જાણવા મળી રહ્યું છે કે 14 જગ્યાઓ ઉપરથી ખાસ કરીને જે નશીલો પદાર્થ જે ખાસ કરીને જે દારૂ સહિતનો જે પદાર્થ છે તે ખાસ કરીને મળી આવ્યો છે। ત્યારે પોલીસ દ્વારા જે આ 14 જગ્યાઓ ઉપરથી જે દારૂ જે નશીલો પદાર્થ મળ્યો છે તેની ઉપર કાર્યવાહી છે તે હાલ હાથ ધરી છે। ત્યારે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે હજુ પણ પોલીસ દ્વારા વધારે સર્ચ ઓપરેશન કરવામાં આવે જેથી કરીને કોડીનાર શહેર અને તેના આસપાસના વિસ્તારોમાં જે દેશી દારૂના જે અડ્ડાઓ જે ધમધમી રહ્યા છે તે બંધ થાય। રોહિત બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ।